ડભોઈમાં સરકાર માન્ય સસ્તા અનાજના દુકાન સંચાલકો દ્વારા પડતર માંગણીઓને લઈ નાયબ મામલતદારને આવેદન. ડભોઈ શહેર તાલુકામાં ચાલતી સરકાર માન્ય સસ્તા અનાજના દુકાન સંચાલકો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ મામલતદાર કચેરી જઈ નાયબ મામલતદાર પ્રવીણ જોશીને પોતાના પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપી જો માંગણીઓ નહીં સંતોષાય તો આવનાર નવેમ્બર માસમાં અનાજના જથ્થાનું વિતરણ કરવામાં નહીં આવે એવી ચીમકી ઉચ્ચારી. ફેર પ્રાઇસ એસોસિએશન સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારી સામે વર્ષો જૂની પડતર માંગણીઓ જેમ કે કમિશનમાં વધારો કરવામાં આવે, ઈ પ્રોફાઇલ સહાયકમાં વધારો કરવામાં આવે, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા 2 બિલ બને, સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનના પરિપત્રો રદ કરવા, સમયસર કમિશનનું ચૂકવણું કરવામાં આવે, ટેકનિકલ અને વહીવટી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે સહિતની માંગ કરાઈ છે. ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જો પડતર માંગણીઓ નહીં સંતોષાય તો નવેમ્બર 2025થી વિતરણ પ્રક્રિયાથી દૂર રહેવામાં આવશે, જેને લઈને લોકોને હાડમારી ભોગવવાનો વારો આવશે એ નક્કી છે. હવે જોવું રહી કે સરકાર કેવા પગલાં ભરશે. આજ રોજ ડભોઈ તાલુકા એપીએસ એસોસિએશન તરફથી અમને જે દર મહિને 20,000 રૂપિયા કમિશન મળવા પાત્ર છે એ 2-3 મહિના લગીને અમને સરકારમાંથી જમા મળતું નથી. એને લઈને અમે આ આવેદનપત્ર આપ્યું છે અને 1લી તારીખથી અમે લોકો દુકાનબંધોનું હડતાલ પર જવાના છે ઓલ ગુજરાત લેવલ ઉપર. કોઈ પણ જાતનું ચલણ જનરેટ કરીએ નહીં. આજથી કોઈ પણ જાતના અમે ચલણ જનરેટ નહીં કરીએ કે પૈસા નહીં ભરીએ. બીજું કે જે કંઈ તકેદારી સમિતિ માટે છે કે ફિંગરપ્રિન્ટ લેવાના દર વખત માલ ઉતરે તારે એ જે છે એ કાઢીને જે સહીઓની પ્રથા છે એ ચાલુ રાખવી જોઈએ. બરાબર ને? તો એ તો માનો કે જે કંઈ માણસ છે એ બહારગામ ગયો એટલે ફિંગરપ્રિન્ટ ના મૂકે એટલે કે અમારાથી માલ ના ઉપડે. એટલે એ પણ સરકારે એ જે પરિપત્ર છે એ રદ કરવો જોઈએ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.